એક માના સાનિધ્યમાં બીજી વાત તમને કર દો. અહીંયા જે કઈ આપણે અપાય અમારા તરફથી તમારા તરફથી કોઈ કઈ આપી શકે એ બહુ મોટી વાત છે. કહેવાનો અર્થ વિદુર નીતિની હું તમને વાત કરતો હતો. વિદુર નીતિમાં એવું લખ્યું છે જે માણસ પાસે બહુ રૂપિયા હોય તોય દાન ન કરે, બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે, અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું માતાજીનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. આ હાવ હકીકત વાત છે. પધારો પધારો સાહેબ, પધારો પધારો ગઢવી સાહેબ, પધારો. વાહ વાહ, જય હો. વિસાવદર પીઆઈ સાહેબ, ગઢવી સાહેબ અને એમનો સ્ટાફ બધાનું અમે અહીંથી સ્વાગત કરીએ છીએ ગઢવી દેવ વતી અને અમારા વતી. પધારો સાહેબ, પધારો. વાહ વાહ, જય હો. વાહ 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 રામભાઈ વાહ. હું વાત ઈ કરવા જાઉં દીપકભાઈ, વચ્ચે વિદુર નીતિની વાત કરું પણ વચ્ચે એક વાત કરું. હમણાં હું ચાલુ રાખ થોડી થોડી નહીં ખેંચતો તો વાંધો નહીં કે ઉપાડા હું રાજભાઈજી ઉપાડા ત્યાં બીજી વાત પછી બધી ઉપાડા બીજું કા. આ વખતે તીખાભાઈ નથી આવ્યા કા. હા કે મોરલા તારો થોડી ઘડી મને તેની સાદી લોકા મારી ખોવાયેલી એક વાત લઈને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. પ્રકૃતિની પાસે માગવાની વાત અદ્ભુત કવિએ કરી છે. જો તમે આપણે માગવું તો પ્રકૃતિ પાસે માગાય, ઈ આપી દે. બીજું આપણને માણસ શું આપી દે? કોઈ પણ હોય તકલીફમાં પડો તેથી માં જ આવે આપણી પાસે. એ વાત હકીકત છે. અને એટલે આ કડી જોઈજો તમે. કવિ શું કે છે કે હે મેઘ ધનુષ, ધનુષ આપમાં જે વરસાદ વયો જાય અને ધનુષ થાય ને, મેઘ ધનુષ રેનબો જ કે ને, એ ધનુષની પાસે કવિએ કીધું મારે તારું કઈ કામ નથી, પણ એક વખત આવે ત્યારે તારે મને મદદ કરવી પડશે. ક્યારે? કે મેઘ ધનુ તારા ઓલા હાથ રંગોનું મારે નથી કાઈ કામ, પણ મને કોક દી કેવું થાય કે મારે ચિત્ર દોરવું છે માં રવેચીનું. તેથી શું કરીશું? તેથી આવી માં રવેચીના ચિત્ર દોરવા કાજે હે મેઘ ધનુષ એમાં પીછું એક બોલવા દે, પીછું એમાં બોલવા દે. હા હવે હા હા બોલભાઈ, હા દાદો, હા દીપકભાઈ. બે કડી માં રવેચી બધાય માટે આ જાગે છે આપણા માટે, એટલે આપણે અહીંયા ધામ આવું બનતું જાય છે. આપણે સમૂહ લગ્ન એવા અદ્ભુત પહેલો જ પ્રયોગ આપણે કરેલો અને અદ્ભુત રીતે થી આ ન્યૂઝ વાળાએ પણ નોંધ લીધી. આપણી ચારણોની જે નિહાય ચારણોની ટીમ જે આખી છે એ જે ધોડ્યા છે, મને તો કાંઈ ખબર જ નહોતી ક્યાં શું થઈ રહ્યું છે. અને એણે જે મહેનત કરી છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ત્યારે એવો રૂડો આપણે ઉત્સવ ઉજવી શક્યા હતા અને ફરીવાર પણ બધાને એક થઈ અને મહેનત કરવાની છે. એટલે માના માટે હવે જાગે છે મને ભણકાર વાગે છે. આહા
પણ ધીરુભાઈ રાજકોટ ખોડિયાર સાઉન્ડ અત્યારે તો દુનિયામાં ખૂબ સરસ નામ છે માની કૃપાથી, પણ જ્યારે પાટરામાંનો અને આ બે પ્રોગ્રામ હોય આપણા રવેચીમાંના, ત્યારે ધીરુભાઈ એમ જ કહે છે કે હું 1 રૂપિયો નહીં આપો તો હું આવીશ, પણ મને તારીખ આપજો બસ. એને જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ એકવાર. ગિરનારે ગિરનારે આને એકવાર જોરદાર તાળીથી વધાવો. આ સીધો 50,000 નો ડટો લઈને આવ્યો, 500 વાળી માં રવેચી અને ખૂબ આપે જોગમાં આવ્યો. હજી એક હાકલો કરજે રે ફરો તુરમાં ભરજે. આવી રીતે જ્યારે પૈસા ઉડાડે ને ત્યારે બીજું નહીં વિચારવાનું, એટલું વિચારવાનું. આટલા ઉમળકાથી આવી રીતે ઉડાડતા હોય તો માએ એને કેટલું આપ્યું હોય છે એ વિચાર આપણે આવવો જોઈએ. માની કેવડી કૃપા છે.